જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં શિયાળુ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં શિયાળુ મહોત્સવનું આયોજન જમ્મુ કાશ્મીરના ડોડા વિસ્તારના લાલ દ્રમણ વિસ્તારમાં યોજાયેલ શિયાળુ મહોત્સવ એ સ્થાનિક સંસ્કૃતિ અને સાહસિક રમતોનું અનન્ય મિશ્રણ રજૂ કર્યું। આ ભવ્ય ઇવેન્ટે પ્રદેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપ્યું અને સ્થાનિક અર્થતંત્ર માટે નવી તકો ઊભી કરી। ડોડાનું શિયાળુ મહોત્સવમાં લોકગીત, નૃત્ય અને પરંપરાગત કલાના દર્શન સાથે સ્કીઇંગ, પેરાગ્લાઇડિંગ અને ટ્રેકિંગ જેવી રમતો યોજાઈ। લોકગીતો, નૃત્ય અને વાર્તાઓએ મુલાકાતીઓને મંત્રમુગ્ધ કર્યા। સ્કીઇંગ, પેરાગ્લાઇડિંગ અને ટ્રેકિંગ જેવા રમતો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બન્યા। કાશ્મીરી શાલ, ઊની વસ્ત્રો અને સ્થાનિક વાનગીઓ દ્વારા પરંપરાને જીવંત રાખી હિમાવૃત પર્વતો અને અદ્ભુત દ્રશ્યો દ્વારા પર્યટકોને અનોખો અનુભવ મળ્યો અને લાલ દ્રમણનો શિયાળુ મહોત્સવ સ્થાનિક સંસ્કૃતિ અને સાહસિક પ્રવાસનને એક નવી ઊંચાઈએ લઈ જવા માટે સક્રિય સાબિત થયો। આ ઇવેન્ટ जम्मू कश्मीर में पर्यटन और आर्थिक विकास માટે एक नवी दिशा स्थापित कराशे। यहाँ पर जो टूरिज्म को लाया जाए और यहाँ के टूरिज्म में देखोगे आप तो इसमें समर और विंटर के दोनों डेस्टिनेशन है। उसके साथ में रिलीजियस भी है जो कि किश्तवाड़ की तरफ है या इस तरफ है, जो यात्राएं भी होती है। तो उसका एक प्रयास सरकार की तरफ से किया जा रहा है कि उसको किसी तरीके से अच्छे ढंग से एक्सप्लोर किया जाए, टूरिस्ट को अच्छी सुविधाएं दी जाएं जिससे यहाँ लाया जाए।